હા કે તો બધું ઠીક બાપુ માનવું પડે કે અમુક તો માનવું પડે ડૂબી ઓકાત દર્શન આ કીનું તો પોહાય આ કી તો ના પોહાય બાપુ ના પોહાય તાર હા હું માનવું પડે એટલે માણવા માટે અવસર મળ્યો છે માનવા માટે નથી મળ્યો બાપ માણવા માટે આવ્યા છે આપણે તો હા પરમાત્માની સાહેબી આ જગત બધાનું છે યાર તમારે એકલોનું નથી આ તમે એમ કહેતા હોય કે આ ઘર મારું છે પણ એમાં ઉંદેરા રહેતા હોય બિલાડીઓ રહેતી હોય બધા શું કીધા બાજુવાળા ઉંદરા પૂછક ચો ના તો કે આ આવજો કોકદારો કે આવું હોય તો લ્યો તમારે એકલોનું થોડું છે જાણે એમાં જે આ બધા આ સૃષ્ટિ બધાની છે યાર અને આ જગત બધાની માં વચ્ચે જે આવું હોય આ તો એક ખાલી બિલારું વાડું ઉતરી જાય તો પાછા વાળો કે એટલે આ જગત બધાનું છે તે બધામાં હરી ફરી મત ન હું એકલાના આવરું પેટું છે અને આ બુદ્ધિ વધારે આવી છે ને મદા ડખા થયા છે ન કઈ હોવાનું કોઈ આવું નડતર નહીં કશું કોઈ આગુ પાછું થતું તમારે આ બાજુ એવું ખરું તમારા આ બાજુના વિસ્તારમાં ભેંસ મરી હોય થઈ હોય એવું ગધેડો મર્યો હોય થયો હોય એવું ખરું આ બાજુ સર નહીં હોય ના તોય ના હોય ઈવાનું વર્ગ્યું હોય એવું કોઈ એમ ક્યાંક ગધેડાનું વર્ગ્યું છે એવું ઈવાનું આ કોઈ ડખા નહીં તને તમારે શું છે તમારા વધારે પોલું છે તે આ બધો પહેરી જોઈશું મોય આ ભ્રાંતિ રૂપી પોલોણ એટલું બધું વધી ગયું છે ને ત્યાં બધી માનંદીઓ આપણામાં પ્યાસ બાપ હા કોઈ મહાપુરુષ સદપુરુષ એવો મળે બાપ સદગુરુનું એવું શરણ મળે જ્ઞાન એવું આપણને પ્રાપ્ત થાય એવું ભજન જીવનમાં થઈ જાય ભજન કરું તો મારો ભય મટી જાય આ બધો ભયમાંથી આપણને ભજન છોડાવે બાપ આ દુઃખમાંથી આપણને ભજન મુક્ત કરાવે બાપ